કે અંદર રસી થઈ ગયા છે અને સાથે સાથે લોહીના ટચકા પણ આવી ગયા છે. ચેકઅપ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. ગાંડી હે હું તમને ગાંડી લાગુ ને શબ્દ ઉપર આમ ભાર રાખ, બોલવું નહીં જોરથી. ફોર વ્હીલ મેન રોડે મૂકીને તો ચાલવું બહુ જાજુ પડે. ત્યારે મામીએ મસ્ત મજાનો આપણને ભાઈ નાસ્તો પીરસી દીધો છે. આનો ભાઈ આવે ખાવા તો દેવું પડે તો એ આવ્યો તો રામભાઈ નથી બી ગયો ભાઈ, એમાં તો બહુ ફ્લો આવે ધોવાડાનો. એ બધી આજે યાદ તાજા થવાની છે મસ્ત મજાની. આપણું કોઈ સારું વિચાર છે નહીં ફેમિલી સિવાય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે શું કામ કરી રહ્યા છીએ ગાડીમાંથી એ હું તમને જણાવું. સૌથી પહેલાં તો અત્યારે વાગી ગયા છે 1:30. જોઈ રહ્યા છો એકદમ મસ્ત જમી લીધું છે. જમવામાં ભાઈ શોભાએ બનાવ્યું હતું મસ્ત કેળાનું શાક, સાથે હતી સૂકી ભાજી, અને જે ખાઈને ભાઈ બહુ જ મજા આવી ગઈ છે. અને અત્યારે હું શું કામ ઘરેથી નીકળ્યો છું બહાર જવા માટે એ હું તમને જણાવું. તો ભાઈ મને ગઈકાલે રાતે કાનમાં નોર્મલ દુખતું હતું. આઈ ડોન્ટ નો શેના કારણે દુખતું હતું. અને પછી મેં શોભાને જોવાનું કીધું તો એને મોબાઈલની ફ્લેશ લાઇટથી જોયું કમ્પ્લીટલી. અને જોતા પછી એવી ખબર પડી કે અંદર રસી થઈ ગયા છે અને સાથે સાથે લોહીના ટચકા પણ આવી ગયા છે. બટ આઈ ડોન્ટ નો કે અચાનક કેમ થયું. મને 2-3 દિવસ પહેલા કાન દુખતો જ હતો, પણ એ કાનની અંદર એક ફોડકી થઈ હતી ને એના લીધે દુખતો હતો. પણ એના લીધે લોહી અને રસી આવી જશે એ મને નહોતી ખબર. તો અત્યારે હું નીકળી ગયો છું એનું ચેકઅપ કરાવવા માટે. સાથે સાથે આજે વરસાદ પણ એવો મસ્ત મંડાણો છે ને, લિટલ સિરિયસલી મજા જ આવ્યા કરે છે. બહારનું વાતાવરણ હું તમને એકવાર ચેકઆઉટ કરાવી દઉં. મસ્ત મજાનું ભાઈ ઠંડુ મોસમ થઈ રહ્યો છે, સાથે સાથે ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે અને મસ્ત મજા પણ આવી રહી છે. અને આપણું સામે ભાઈ દવાખાનું પણ આવી ગયું છે. તો પહેલી દિક્કત તો એ છે કે અહીંયા ગાડી ક્યાં મૂકીશું. રોડ વચ્ચે તો રહેશે નહીં. હું વિચારું છું કે અહીંયા ભાઈ કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એટલે ત્યાં પણ નહીં રાખી શકીએ. ટેમ્પાની આગળ રાખી દઈએ. થોડોક એવો ભાઈ ધ્રુવ પાર્ક સોસાયટીનો રોડ બ્લોક થશે ભાઈ. આ તો જાજો બધો થાય, અહીંયા તો જગ્યા જ નથી. તો હવે ક્યાં રાખીશું? એક કામ કરીએ, અહીંયા ત્રાસી બાંગી રાખી દઈએ. આપણે કાંઈ એટલું બધું તો રોકાવું છે નહીં. ગાડી પાર્ક કરીએ અને પછી આપણે ડૉક્ટર સાહેબ પાસે જઈએ અને ચેકઅપ કરાવી લઈએ. ચેકઅપ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે અને ભાઈ ડૉક્ટર સાહેબે આપી છે કંઈક મસ્ત મજાની દવા, જે ભાઈ આપણે જ દવા વગરના હતા અત્યાર સુધી. તો હવે આપણે પણ દવા લેતા થઈ ગયા છીએ ભાઈ. દવા અત્યાર સુધીમાં મેં છે ને મતલબ એ ટાઈપની કોઈથી લીધી જ નથી કે રેગ્યુલર શરૂ રાખવી પડે. પણ ભાઈ હવે આ કાનની બીમારી આવી છે. બીમારી તો કાંઈ નથી, એમાં જે આપણને પહેલાં ફોડકી થઈ હતી ને એના લીધે કાનની અંદર સોજો હજી એમનેમ છે. તો એ સોજો હજી ઉતરો નથી. જ્યારે અંદરનો સોજો ઉતરશે ને એને ભેજું કહેવાય. આઈ ડોન્ટ નો, ડૉક્ટરે કીધું ભેજામાં સોજો છે. તો ભેજામાં સોજો છે, એ ભેજામાં જ્યારે સોજો ઉતરશે ને ત્યારે એ રસી બંધ થશે. મતલબ કે 1-2 દિવસમાં થઈ જ જશે. ટીપા પણ આપ્યા છે અને 3 થી 4 ટીકડી આપી છે જે દુખાવાની છે, રસી સુકાવવાની છે અને આ જે સોજો આવ્યો છે ને એ સોજો ઉતારવાની છે. કરિયાણાની દુકાનેથી ખાંડ લેતી જવાની છે. તો ફટાફટ આપણે એ ઘરનું કામ પણ પતાવી દઈએ અને જલ્દી પહોંચી જઈએ ઘરે જઈને મળીએ રામભાઈને, શોભાને, મમ્મીને અને બધાને. ભાઈ કેળાનું શાક હતું, એટલા મસ્ત હોડકાર આવે છે ને. આપણું ફેવરિટ છે કેળાનું શાક. મને એના હોડકાર જ બહુ ગમે. ઓલો કેમ કોકને કોક પીને કોકના હોડકાર બહુ ગમે, એ રીતનું ભાઈ મને કેળાનું શાક છે, ચણાનું શાક છે, એ બધા એના હોડકાર બહુ જ ગમે. સિરિયસલી મજા જ આવ્યા કરે. આઈ ડોન્ટ નો કેમ. તો આવી રીતના ભાઈ કંઈક મસ્ત મજાની મારી તો બપોર થઈ ગઈ છે. ઘરે જઈને આપણે બધાની બપોર કેવી થઈ છે એ જાણીએ ને બધાને મળીએ. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે પણ બધા એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધું છે. સૌથી પહેલાં તો આપણે મળી લઈએ અમારા કુંવરને. દીકો હાઈ કરી દો, ચોકલેટ ખાશો? હા, એ કેવું નાનું એવું હાઈ કર્યું. મમ્મી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા. શું વાત છે, જમી લીધા? હા. મમ નથી દીકુ, દવા છે એમાં. દવા છે દવા. તો અત્યારે મમ્મીને એને મસ્ત એન્જોય કરવા દઈએ. મળી લઈએ શોભાને. શોભા કરી રહી છે બધું જ ઘરનું કામકાજ. એટલે ઓ માય ગોડ, ગાંડી હે હું તમને ગાંડી લાગુ ને ગેંડી સાફ થઈ રહી છે. ગેંડી સાફ કરી રહી છે. અરે એટલે આમ એક શું ઓલું બની ગયું, વાક્ય બની ગયું એમ. ભાઈ તો આમ જો ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ભાઈ તો જમી લીધું? જમીન બસ ફ્રી થવા આવ્યા. બસ ફ્રી થવા આવ્યા. આ પ્લેટફોર્મ તો ભાઈ એકદમ કમ્પ્લીટલી વોશ થઈ ગયું છે. હવે ભાઈ કચરા પોતા બાકી છે, મતલબ અહીંયા પોતું મારવાનું છે ને ઠામડા ઉટકવાના છે. એટલે મસ્ત મજાના એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા. કેમ ભેજામાં સોજો છે? હા, ભેજામાં સોજો છે ભાઈ મને. ભેજામાં ઓલું જે ફોડકીને લીધે કાન દુખતો હતો
એનો હજી કે ફોજો ઉતરો નથી અંદર, કે બહારથી ઉતરી ગયો છે, એટલે એ કે રસીને લોહીના ટચકે એટલે અંદરે પાછી ફોડકી છે એટલા હાટું. હા અંદરે ફોડકી છે. હા એ કે એની દવા કે રસી હુકાવાની દવા, ભેજામાં સોજો ઉતરવાની દવા અને ટીપા, ચાર ટીકડી આપીને એક ટીપા આપ્યા. પણ એનાથી એ કમ્પ્લીટ થઈ મારાથી જશે. નહીં થાય એમ કે દવા નહીં લેવાય. દવા લેવાઈ જાય ભાઈ, હું દવા કમ્પ્લીટ લઉં છું. ઓ ભાઈ આ છોકરી રેડી નથી લેતી, કોર્સ પતાવતી નથી. આ હું તો ભાઈ એકદમ પરફેક્ટલી બધા કોર્સ પૂરા કરી દઉં આપણી દવા. હાથની એટલી બધી 2-3 દિન માંડ કેર થાય, પછી નહીં કેર થાય. તો 2-3 દિનની દવા આપી છે. વધારે પડતી દવા મને નહીં આપવાની. ના હું તો કે વધારે જ આપવાની, હું પી જાય ઘૂંટડા પી જાય, બધું પી જાય. તો અત્યારે ભાઈ મસ્ત મજાની આપણે પહેલાં તો દવા લઈ લઈએ અને પછી ભાઈ મસ્ત ટીપા નાખીને થોડીક વાર રેસ્ટ કરીએ. ત્યાં સુધીમાં શોભા બધું કામકાજ કરી નાખે. બર્ડ્સનું મેં કીધું ભૂલી ગયો લે, પણ એ તો અંદર ફોડકી છે, એનો તો કંઈ હે નહીં ઇશ્યુ. બીજું તો ભાઈ આવી રીતના શોભાને એમ છે કે હું બર્ડ્સ પહેરીને રાતે સોંગ સાંભળું કે બ્લોગ એડિટ કે કાંઈ પણ કરું ને એના લીધે મને થયું છે. પણ આઈ ડોન્ટ નો શું હોય, જે હોય તે ભાઈ મટી જશે 1-2 દિવસમાં એમ કીધું છે ડૉક્ટરે. તો સૌથી પહેલાં તો શોભાને બધા કામકાજ કરી નાખે ને ત્યાં આપણે ટીપા નાખીને થોડીક વાર રેસ્ટ કરી લઈએ. એટલે થોડુંક આરામ કરી લો ને એટલે અમારે થોડું કામ થઈ જાય. એટલે પછી રીલ્સું બનાવવાની. એટલે જ કહું છું. હા મા બાપા પછી હુવાનું કરશે ભાઈ, હવે મારે હુઈ ગયા હોય છે. ઈ હુવાના નામ તો લેતા નહીં હો તમે. ન્યા જોજો રિમોટ ને ઉડાવે છે. હા કરો. હા કરો. હા લે હા કરો. ઘોડિયામાં નાખ્યો છે ભાઈ એસી નો રિમોટ અને ભાઈ પોતે અહીંયા બેઠા હા કરે છે. હા કરો. હા અમારા રામભાઈની ભાઈ મોજ કાંઈક અલગ જ હોય છે, મસ્ત મજાની, મજા જ એવા કરે. હા મમ્મી હા તારું લો લેની માલો લે હાલો પપ્પા પાણી પીવું બેટા? પપ્પા એને મારી પાસે આવું જો એટલા માટે એટલા હા ખબર છે ને. રીમાં મમ્મીને બટકું ભરી ગયો. આપણે સૌથી પહેલા દવા પી લઈએ ને પછી રામભાઈ સાથે મસ્ત એન્જોય કરીએ. હા દીકો આમ જો આવી ગયો ને ઠીક હાલે. હા એને એમ છે કે મમ છે એમાં બટુ, એમાં કાંઈ મમ થી આમાં ગો ઉપર થોડોક બસ હવે અહીં જોતો લાવો પપ્પાને દવા પીવી છે. એને એમ કે હાજી હું કઈ ખાવાનું લાવ્યો જોઈએ એની હાટું એવું છે. એ તો વયો ગયો બધા મમત લાવતા હોય છે એની હાટું. બધી બહુ દવા નાખી છે ને હેઠે મોઢામાં નાખી પેલા આપણે ત્યાં પહોંચી જઈએ ને મસ્ત દવા પી લઈએ. તો ગાઈસ આવી રીતના કંઈક 4 ટીકડી આવી છે, 2 મોટી 2 નાની અને સાથે કાનમાં નાખવાના ટીપા. તો પહેલા ટીપા પહેલા દવા પી લઈએ ને પછી ટીપા નાખી દઈએ. અમારે રામભાઈને દવા જોતી જો એટલે એટલો બધો વળ ખાઈ જાય. વાગવામાં થયા છે 1:45 અને અત્યારે એકદમ મસ્ત કમ્પ્લીટલી મમ્મી અને શોભા થઈ ગયા છે ફ્રી. અત્યારે એ બંને જતા રહ્યા છે રૂમમાં તૈયાર થવા માટે, કારણ કે ભાઈ આપણે દરરોજ બપોરે જેમ રીલ્સ બનાવીએ એ રીતના મસ્ત મજાની રીલ્સ બનાવવાની છે. તો મમ્મી અને શોભા જોવો ચાકા જ્યાં મસ્ત મજાના રેડી થઈ રહ્યા છે, કારણ કે ભાઈ રીલ્સમાં સુંદર દેખાય ને એટલા માટે આપણે સેટઅપ પણ એકદમ કમ્પ્લીટલી કરી દીધું છે. હવે કેમેરાને ગોઠવી દઈએ મસ્ત સ્ટેન્ડ પર. જોવો છો ભાઈ મસ્ત મજાનું સેટઅપ છે. સાઈડમાંથી રીલ્સનો શૂટ લેવાનો છે એટલા માટે હવે આપણે કેમેરો કરી દઈએ મસ્ત મજાનો ફિટ અને ભાઈ પછી ઉતારી લઈએ મસ્ત મજાની કોમેડી રીલ્સ. પેસ્ટ થઈ ગયું છે એકદમ મસ્ત કમ્પ્લીટ રેડી અને તવામાં નાખી દીધું છે ઘી. તો શોભા ગુડ આફ્ટરનૂન. ગુડ નૂન બાય ધ વે શું બનાવી રહ્યા છો જણાવો? કુડલું બનાવો ઓલા હાટ. રામભાઈ માટે ઓલો નહીં રામ. હાથી મારા માટે ઓલો જ છે. આપણા માટે તો ભાઈ સખત રામ છે. તો અત્યારે રામભાઈ માટે મસ્ત મજાનો નાસ્તો બની રહ્યો છે. અત્યારે હું ને મમ્મી જવાના છે અમારા રિલેટિવને ઘરે, કારણ કે ગામડેથી આવ્યું છે કંઈક હપેતરું, મતલબ કે તલ કે એવું કંઈક આવ્યું છે તો એ લેવા માટે જવાના છીએ. હવે આઈ ડોન્ટ નો ક્યાં જવાનું છે, લગભગ જવાનું છે આપણે સીતાનગરથી આગળ રાધાસ્વામી સોસાયટી છે ત્યાં, મારા કાકાને ત્યાં, મતલબ કે મારા પપ્પાના ફઈના છોકરાને ત્યાં. એટલે ભાઈ ત્યાં જઈએ હું ને મમ્મી. પણ એ પહેલાં મેં કીધું કે ભાઈ ઘરેથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. શોભા શું કરી રહી છે અત્યારે, રામભાઈ માટે શું બનાવી રહી છે, મેં કીધું એ બતાવી દઈએ ને પબ્લિકને. બારો નિકેલની મમ્મીની હારે ભાઈ કામ કરાવતો તે જોજે કેટલો કામઢો છોકરો છે અમારે. આમ જોઈ લ્યો આખું અંદર જોઈ એ દીકા ઓલું અંદરનું ફેરવે છે. બોલ આમ જો તો મમ્મી આમ જોઈ લ્યો અને કેટલી મજા કેટલી આવે છે એને જોવો તો. એ દીકુ બહાર હાલ. આપણે મમ્મી પણ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. તો અત્યારે હું ને મમ્મી નીકળીએ કરીને ભાઈ બોલો સમજી જાય કે ક્યાંક બહાર જવાના છે. એટલે ભાઈ હું થોડુંક એ શબ્દ ઉપર આમ ભાર રાખું, બોલું નહીં જોરથી.
હા હા બાને હવે ભાઈ આગો આમ જોઈ લ્યો જો મને હા માં નહીં જાતી હોય અમે બે જ જાતા આવીશું હે બટકું ભરી ગયો ઓય બાપા બટકું ભરી ગયો પૈકે કેવો પેલો પેલો કેવો પેલો કેવો પેલો ભપ થઈ ગયું ને અહીંયા હે ભપ થઈ ગયું ને માલી પાસે નહીં આવતો માલો દીકલો આવી રીતના રામભાઈ ને જયારે ભાઈ આમ બૂટો છૂટી જાય ને કે રમી જ નાખવું છે દોડી જ નાખવું છે ત્યારે આવી રીતના બધા પાછળ દોડ્યા કરે કાં તો મારી પાછળ કાં તો મમ્મી પાછળ કાં તો શોભા પાછળ અને મજા એમને એટલી આવે ને જોઈને સિરિયસલી આમ દિલ ગાર્ડન થઈ જાય અમારું રામભાઈએ વેન કર્યું છે ભાઈ ચોકલેટનું પણ હવે ચોકલેટ આપવી નથી કારણ કે રામભાઈએ આજની ચોકલેટ ઓલરેડી ખાઈ લીધી છે રામભાઈ માટે મસ્ત પુડલા બની ગયા છે એક પુડલો ગરમા ગરમ બની રહ્યો છે ને બાકીનો બનીને કટાઈ થઈ ગયો છે ને એમાંથી કોણો તો ખવાય હોતો ને ગયો છે જે આ વ્યક્તિએ ખાધો છે કટ મેં કર્યો પણ ખાધો તે અત્યારે હું અને મમ્મી નીકળી ગયા છીએ આપણે કાકાને ત્યાં બેસવા જવા માટે અને યસ કે આજે અમે ફોર વ્હીલર લઈને નથી જતા કારણ કે લાલા કાકાને એ બહુ રહી છે ભાઈ નાની ગલીઓમાં ત્યાં ફોર વ્હીલ મૂકવાનું બહુ જ તકલીફ પડે તો મમ્મી કે ફોર વ્હીલર રવા દે ટુ વ્હીલ લઈ લે કારણ કે પછી ફોર વ્હીલ મેન રોડે મૂકીને તો ચાલવું બહુ જાજુ પડે તો એટલા માટે ભાઈ એ બધું ધ્યાનમાં રાખીને અમે નીકળી ગયા છીએ ટુ વ્હીલ લઈને તો ફટાફટ પહેલાં તો ત્યાં પહોંચી જઈએ અમે લાલા કાકાને ત્યાંથી આપણે બેસીને અત્યારે આવી ગયા છીએ સુખા મામાને ત્યાં બેસવા માટે હજી આપણી પાસે ઘણો બધો સમય છે હજી 5:45 વાગ્યા છે ત્યાં મસ્ત મજાના ભાઈ જોજે પડતી નહીં બેસી જઈએ સુખા મામાને ત્યાં ફ્રી હતા એટલા માટે બાકી ભાઈ અહીંયા પાણી ભર્યું છે લપસીએ બપસીએ શાંતિથી હા દરવાજા બંધ રાખે ભાઈ ભાકો બહાર વિયો જતો હોય છે એવો લગભગ ભાકો બહાર વિયો જાય કે તમારે હે હા એટલે બાકી ભાઈ આવી રીતના કંઈક મસ્ત ચાકા જ્યામ આપણે આવી ગયા છે મામાના ઘરે મસ્ત અહીંયા બેસે થોડીક વાર અને પછી જઈશું આપણે ઘરે આપણો થઈ ગયો તો નાસ્તો કરવાનો ટાઈમ અને ભાઈ ઘર હોય કે મામાનું ઘર હોય નાસ્તો તો બધી હોય જ તે તો અત્યારે મામીએ મસ્ત મજાનો આપણને ભાઈ નાસ્તો પીરસી દીધો છે હું તમને બતાવું જોજો ભાઈ શક્કરપારા ગાંઠિયા પછી આ કંઈક પૂરી અને ભાઈ મસ્ત લીલા મરચા મામી અમારે જે ભાઈ આમ હૈદ બારામ કહેવાય ને ખબર પડી જાય કે ભાણુભાઈને ભાઈ ભૂખ લાગી ગઈ છે ભાણુભાઈને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો હા ભાણુભાઈ આવે ખાવા તો દેવું પડે ને કે મામી નાસ્તો ન કરાવે ભાઈ એટલે ભાઈ મામી હાજર કરી દીધું કીધા એ પહેલા તે મસ્ત મજાનો નાસ્તો તો ભાઈ હમણાં ચા આવે એટલે આપણે મસ્ત મજાનો પહેલા તો નાસ્તો કરી લઈએ ચટપટી શક્કરપારા અને ગાંઠિયા મજા આવી જવાની છે અમે પહોંચી ગયા છીએ કરિયાણાની દુકાને ભાઈ સાથે મમ્મી કહે કે ખાંડ લેતા જવાની છે બપોરે હું તો ભૂલી ગયો હતો એટલે મામાની ત્યાંથી મસ્ત નાસ્તો બાસ્તો કરીને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે અને અત્યારે પાર્સલ કરાવી લીધી છે અહીંયાથી ખાંડ કારણ કે ભાઈ બપોરે હું ભૂલી ગયો હતો એટલા માટે તો મસ્ત અહીંયાથી ખાંડ લઈ લઈએ અને પછી આપણે જઈએ ઘરે જઈને જોઈએ છે શોભા અને રામભાઈ શું કરે છે ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ મસ્ત મજાના આપણા મોસ્ટ ફેવરિટ એવા થેપલા બની ગયા છે જોજો ભાઈ મસ્ત ચાકા જ્યાં એટલા બધા તો વણાય હોતે ને ગયા છે અને શોભા અત્યારે અહીંયા વણી રહી છે અહીંયા ભાઈ વિડીયો કોલ શરૂ છે સાસુમાં અને ચિયાતું ને બધા ભાઈ મજા કરે છે અને શેરીમાં આવ્યો તો ભાઈ ધુવાડાવાળો મતલબ જે ભાઈ કેરોસીનથી ધુવાડો ક્રિએટ થાય અને પછી જે ગલીઓમાં ફેરવે કે નહીં તો એ આવ્યો હતો ને તો રામભાઈ એનાથી બી ગયો ભાઈ એમાં તો બહુ ફ્લો આવે ધુવાડાનો તો રામ એનાથી બી ગયો છે ને તો અત્યારે ખોળામાંથી ઉતરતો જ નથી અત્યાર સુધી મેં તેડો તો મમ્મીના ખોળામાં વયો ગયો છે ફટાફટ શોભાને કહીએ કે ભાઈ અમને ભાઈ મસ્ત મજાનું જમવા આપી દો ને યાર શું કામ તમે હેરાન પરેશાન કરો છો અમને ચટણી ખાવી છે ને શેની લસણ તો બનાવી દઉં છું આમ જો તું આવું કંઈક બનાવી દેતી તો મેં રાહ જોઈ લેવું તેડી કો ભાઈ હો હા તો ગાઈઝ આપણા માટે મસ્ત ચાકા જામ ચટણી બની રહી છે પણ લસણની તો ભાઈ વેઇટ તો કરવી જ પડશે જોજો ભાઈ તેલની અંદર લસણ ને મરચું મીઠું બધું જતું રહ્યું છે ખાંડેલું મરચું જતું રહ્યું છે ભાઈ ચાકા જામ મજા આવી જવાની છે ભાઈ થેપલા સાથે મસ્ત લસણની ચટણી
આઈ લાઈક ઇટ. યાદ આવી જાય છે ભાઈ વિજય હોટલની, જે આપણે ભાઈ સિંગલ હતા કે પછી શોભા આપણા ઘરે ન હોય ને ત્યારે આપણા મિત્રો સાથે જતા ને વિજય હોટલે થેપલા અને લાલ ચટણી ખાવા માટે, એ બધી આજે યાદ તાજા થવાની છે મસ્ત મજાની. અને જો ભાઈ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી એ જ ચટણી. સી માય બ્રધર, સી માય સિસ્ટર્સ. મીઠું ઓછું નાખજે, ખારું થઈ જાય દૂધવા જેવું. નહીં થવા દો, મારા પર વિશ્વાસ છે ને. ભાઈ તો બારો તારા ઉપર જ તો હે વિશ્વાસ, બાકી કોની ઉપર મારે કરવો મને કહેતો. બધા અત્યારે ચીરી ફાડીને ખાઈ જાય એવા હે. ખોટું કીધું મેં? નથી કીધું ને, સાચું જ કીધું હે. આપણું કોઈ સારું વિચાર છે નહીં ફેમિલી સિવાય. આ એક મનમાં રાખજો તમે. બાકી બધા ભાઈ ટાંટિયા ખેંચવા જ જન્મ લીધો છે. ઓલ એન્ડ સોલે બધા આવી ગયા ઓલ એન્ડ સોલ. જેને જેને માથે ઓઢવો એ ઓઢી લેજો ભરપૂર માત્રામાં, કોઈ વાંધો છે નહીં. ઇવન માય ફેમિલી સિવાય. ચાકા જેમ. હું કેવું તારું? કેવું આમ કરે? તો એ શોભાને ભાઈ હવે કહીએ ફટાફટ મસ્ત મજાની ચટણી બનાવી નાખે, થેપલાને તળી નાખે, એટલે આપણે બેસી જઈએ ભાઈ મસ્ત મજાનું ડિનર કરવા માટે. ઓકે ઓકે. ડોલી ચાય વાલા. ચાય વાલી. મસ્ત મજાના ગરમા ગરમ તલવાળા થેપલા આવી ગયા છે. સાથે ભાઈ લઈ લીધી છે આપણે શોભાઈ જે સ્પેશિયલ લસણની ચટણી બનાવી છે એ. અને મેં લીધું છે થોડુંક દહીં, કારણ કે આ ચટણી પહેલાં ખાઈશું આપણે થેપલા સાથે. જો નહીં મજા આવે તો નાખીશું દહીંમાં, અને દહીંમાં મિક્સ કરીને ખાઈશું એટલે એકદમ મસ્ત બની જશે તીખારી જેવું, અને એ પછી મજા આવશે બહુ જ. તો સૌથી પહેલાં તો આપણું ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે ને, તો આપણે ડિનર કરી લઈએ. મસ્ત મજાનું આપણું ડિનર થઈ ગયું છે ને. જે શોભાઈ ચટણી બનાવી હતી એ ભાઈ સુપરથી ડુપર 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 હિટ હતી, જે ભાઈ બહુ જ મજા આવી ગઈ ખાવાની. અને ભાઈ થેપલા ખાધા હશે મેં 4 થી 5, જે ભાઈ જામો પડી ગયો, પેટ થઈ ગયું છે એકદમ ફૂલમ ફૂલ. અત્યારે ઈશાન બેસી ગયો છે જમવા માટે. ઈશાન હજુ જસ્ટ આવ્યો જ છે. અને થેપલા સાથે એમને લઈ લીધો છે મસ્ત મજાનો પફ, સાથે ભાઈ સૂકી ભાજી અને સાથે લસણવાળી ચટણી. તમને ખબર છે પ્રમાણે આપણી સોસાયટીમાં ગણપતિ દાદાનું આગમન થયું છે, મતલબ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. તો અત્યારે એમની થવાની છે આરતી. તો આપણે પણ મસ્ત એવો એમાં ભાગ લઈએ અને ગણપતિ દાદાની આરતી કરીએ. સારું હાલો મામા આવજો. હા રામભાઈને રાખ્યો છે ભાઈ અમે બાલ્કનીમાં, કારણ કે નાજા મામા ને એ જાય છે ઘરે, એટલે ભાઈ રામભાઈને ભૂલવાડવું પડે કે નહીં, નકર રામભાઈ ભાઈ પાછળ થાય. રામભાઈ જો કે પાછળ જ થયો હતો, પછી મેં આપી 4 વ્હીલની ચાવી એને ભાઈની આજે બંગડી આવે ને, મતલબ કે કડલી, એમાં ટીંગાડી ને અત્યારે છાનો મોનો મસ્ત બાલ્કનીમાં મમ્મી લઈને ઊભા છે. જોજો અહીંયા આવી રીતના. હાય ગલતી હતી કા? હાય. ક્યાં ક્યાં? ન્યા પતંગિયું હતું હે? આ છે રામભાઈ ને મનાવવાના ટચુકા. મતલબ કે આવી રીતના ભાઈ બધી કન્વેન્સ કરે, કારણ કે ગાડીનો અવાજ નો સાંભળી જાય મામાનો, અથવા એવી રીતના મમ્મી પતંગિયું એવી રીતના ધ્યાન ભટકાવે છે રામભાઈનું. હવે એવી રીતના રૂમમાં લઈ જશે ધીમે ધીમે, અને મમ્મી નાખી દેશે ઘોડિયામાં, એટલે સુઈ હું જશે. ભાઈ એક નંબર કામકાજ હોય રાતનું. મસ્ત મજાના ભાઈ પફ નીકળી ગયા છે, અને ભાઈ ખાવાવાળા માણસો અહીંયા જ ઊભા છે. જોજો ભાઈ હમણાં ભાઈ આપણે, એટલે હું મારું લઉં છું. જો હું આવી ગયો ભાઈ, અમે ત્રણેય ભાઈ ખાવાવાળા છીએ. બહરાટી બોલાવવાની છે હમણાં પફ ઉપર. ઈશાનભાઈ તો એક ખાઈ લીધો છે. કેટલા લેવો તો? 1 2 3 4 લેવો તો કોણ? 4 ભાઈ થાય નહીં, પફ તો 2 જોવે, એટલે શોભા નહીં ખાય. ઈશાને ખાઈ લીધો છે એટલે 1 ખાશે. તારે જ નહીં આજે તો ઓલું રહી છો ને કે પાચમ મારા હું તમારે કયો તમને કેવું પાવણા હતા ને વયા ગયા. કોઈ વાંધો નહીં ભાઈ, ચાકા જેમ પગ પડ્યા છે તો હમણાં અમે ત્રણેય મસ્ત ડિવાઈડ કરીને ખાઈ લઈશું. બરોબર છે ભાઈ? અને શોભાના પપ્પા આવ્યા ભાઈ, જોજો આંખોમાં આંસુ આવી ગયા છે બિચાર કરીને. આમ જો કોસવાવાય નહીં, એવું તો હાલ્યા જ કરે, એટલે આવો કોસવામાં આવો. બસ પણ હવે પપ્પા નાટકમાંથી પછી ઊંચી નો આવે. ઠીક એવું હતું. હું કઈ રોતી નથી. હા જો ભાઈ રોતી નથી હો ભાઈ, ખોટું ખાલી આમ કરતી, કચરું પડ્યું છે આંખમાં કચરું. તો બાકી ભાઈ મસ્ત ચાકા જ્યામ રામભાઈને સુડાવી દીધા છે. મામાની આવ્યા હતા ને, ટ્રેક્ટર લઈને એટલો ફાળે થયો હતો અહીંયા ભાઈ, એવો પડ્યો ને ઉપરનો દાંત ભાઈ ગડી ગયો આ ઉપરના ઓઠમાં, ઓઠ ફોજવાડી દીધો, એટલો કરી નાખ્યો. લોહી કેટલા નીકળ્યા હતા? હા ખબર છે ને, લોહી નીકળ્યા, દાંત બેસી ગયો તો કાયદેસર ઓઠમાં. પણ કહેવાય ને કે પછી મસ્ત મજાનો છાનો રહી ગયો, એટલું બધું કાંઈ તકલીફ નહોતી, એટલે ભાઈ વાંધો નથી આવ્યો. એટલે ટ્રેક્ટર વાહે એટલો દોડતો હતો ને, ટ્રેક્ટર આગળ વયું ગયું ને રામભાઈ આખે હુઈ જા, ઊંધા હુઈ જા.
પણ કંઈ વાંધો નહીં, ચાકા જામ મસ્ત બધાની મોર્નિંગ થઈ અલા નાઇટ થઈ ગઈ છે. હમણાં હું ઈશાન અને શોભા મસ્ત પફ ખાઈ લઈએ અને પછી ચાકા જામ જેવા સૂઈ જઈએ. તો ગાઈઝ આજના વ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ, કાંઈ લાંબો કરવાનો થતો છે જ નહીં, બરોબર? તો મસ્ત મજા આવી હોય ને વ્લોગમાં તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર તમે કોઈ પણ નવું હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવત મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. Aí, aí, oi, tô no favor. Vai, 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 tô no favor. Aí, vi.